स्वामी। तारी अनुपम प्रीत अमर, तारी प्रीत निरित समझो। कर जीवन ए प्रीत सभर। हे करुणानिधि स्वामी, तारी अनुपम प्रीत अमर, तारी प्रीत निरित समझो। कर जीवन ए प्रीत सभर। दिव्य मंगल तव हर पड़, तू ही प्रभुए दर्शन। हे गुणातीत प्रीत करा, अहर्निश रहे हे रटन। संकल्प क्रिया ने भाव, जे जे प्रभु ना तेज तारा। अखंड संबंध जीवे, प्रभु तुझ मां तू प्रभु मां। मुक्तो तने प्राण प्यारा, कि विरसमयता धारा। के वो सम्यक सेवक भाव, जैनी जग माना जोड़ जड़ा। हे स्वामी कृपा तू वहाँ, हेवा सेवक भावे जीवा।
લીધા વિભૂતે પાંખમાં, અર્પી સ્મૃતિ તે સાથમાં, વીતે વહાણા સમયના ઘણા કોઈ, રહેજે સદા મારી યાદમાં, રહેજે અમારી યાદમાં. દિશે તું જ્ઞાનીના ધ્યાનમાં, ખીલે તું જ્ઞાનીના જ્ઞાનમાં, ભૂલ કા અતારા વિનવે ઓ ભાલા, રહેજે અમારા પ્રાણમાં. હરેક ધનવાર શ્વાસમાં, લીધા વિભૂતે પાંખમાં. વાત્સલ્ય વિસામો તું આત્માનો, વરસે અવિરત ભાર. પ્રારબ્ધ સહુના તું નિજ શીર લેતો, પળ પળ લે સંભાર. ચિદાકાશ સામ તું વિશાળ, નિર્દોષ બુદ્ધિના હાર્દમાં, સરળતાના સારમાં. પ્રમુખ સ્વામી મહારાજ તમારામાં અવતરશે. અત્યાર સુધી માવતરના ભાવથી દર્શનની સેવા કરી છે. હું સ્વામીજી સાથે ટપાલમાં હતો, યોગી મહારાજની સાથે. તે વખતે અમે 14 વર્ષ સુધી હું પ્રમુખ સ્વામી મહારાજ એક જ રૂમમાં બેસીને જ્યાં જ્યાં જઈએ ત્યાં દરેક મંદિરમાં બંને સાથે અમે ટપાલ લખતા આનંદ કરતા. પ્રમુખ સ્વામી મહારાજ એક શાસ્ત્રીમાં અદભુત આશીર્વાદનું સ્વરૂપ છે. અમારા સૌના પ્રાણાધાર પુરુષ છે. સૌને બ્રહ્માંડમાં સૌની સાથે આગવો સંબંધ રાખીને કલ્યાણ કરતા પુરુષ છે. તો આજના શુભ મંગલકારી દિવસે તમે બધા આવ્યા છો સેવા કરવા, તો એટલી જ ભગવાન સ્વામિનારાયણના ચરણે એટલી જ પ્રાર્થના છે કે આવો જે અવસર છે એ અદ્ભુત છે અને આવા પુરુષ અદ્ભુત છે. તો આપણી બધાની ફરજ એટલી જ છે કે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં આવા પુરુષોના આદેશ પ્રમાણે આશીર્વાદ પ્રમાણે આપણે સૌ સમ સુરત ભાવ એકતાથી દાસના દાસ થઈને જીવી લઈએ, જેના ફળ સ્વરૂપે શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનો દાખલો સફળ થાય એવી એક અંતરની ઈચ્છા છે. જ્યાં સુધી દાસત્વ ન હારે, જ્યાં સુધી આ પુરુષોના ગમતામાં સુરત ભક્તિ જીવાય નહીં, ત્યાં સુધી સંબંધ ન કહેવાય. તો આજે એટલો સંકલ્પ આ પવિત્ર ધામમાં કરું છું કે આપણે બધા સૌ સમ સુરતમાં એકતા. યોગી મહારાજ એક જ વાત, એમના પ્રવચનો બહુ કર્યા, પણ છેલ્લું ક્લોઝિંગમાં યોગી મહારાજ સમ સુરતમાં એકતાની વાત લાવ્યા છે રહે નહીં. તો આજના શુભ મંગલકારી અમે આ શુભ ગણીએ છીએ. સાથે એ અક્ષરધામ એ જતા જ નથી. હવે બીજા સ્વરૂપે એવા મુક્ત પ્રવેશ કરીને આખી સંસ્થાને ચલાવતા રહેશે જ. તો આજના શુભ મંગલકારી દિવસે શાસ્ત્રી ભગવાન સ્વામિનારાયણ, ભગતજી મહારાજ, જાગા સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ સૌના શરણાઈ મેઘજ પ્રાર્થના છે. અમને એવો બુદ્ધિયોગ આપજો કે દાસત સુધી સેવા કર્યા કરીએ, સુરત ભાવથી સેવા કર્યા કરીએ, શરણરસ થઈને સેવા કર્યા કરીએ, જેના ફળ સ્વરૂપે જે સ્વામિનારાયણ આત્મા ગોલગોની યાત્રા કરીને સદા સુખ્યો થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજ જય. શ્રીજીની શક્તિ ગુણાતીત ભક્તિ ને યોગીની મરજી તો તું, વૈવિધ્ય ઐક્ય સ્વરૂપોનું સત્ય
ને મૈત્રીનો આદિત્ય તું, દાસત્વનો અર્ઘ તું, તારા હૃદય રણકારમાં નિષ્ઠા ભક્તિ કુમારમાં, ધન્ય થયા કઈ મુમુક્ષુને મુક્તો, પલટ્યા જીવન પલકા. બહુ રહ્યા સવારના પરમાં 5-10 વર્ષ સુધી સાથે બેસીને ટપાલ લખી છે. અને પ્રમુખ સાહેબાની સાધુતા એ સરસ, એનું દાસત્વ સરસ, અને પ્રભુ ભક્તિ સરસ, એમણે બહુ ગમતા હતા. એ પ્રેમનો અવતાર જેવા પુરુષ હતો. આજે અમને દુઃખ છે તમારી પાસે નથી. પ્રભુને પ્રાર્થના કરીએ એમના સંબંધમાં. સંત સમાજને કેવી ખોટ પડશે? સંત સમાજને કલ્પનાથી બે નમૂન ખોટ કહેવાય. ત્યાંથી લાગાતાર પુરુષ, આદર્શ પુરુષ, મારું ધ્યેય એ હતું, મારો આદર્શ એ હતો. એમના ગમતા વર્તું એમની સાધના હતી. એમને તો દુઃખ અમારું પ્રાણ સમાન એટલે એટલું બધું દુઃખ થાય. પ્રભુને એટલી જ પ્રાર્થના કરીએ છીએ, એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે એમનું દુઃખ અમને પ્રાર્થના. નભની અનિલાશ પરણોની લીલાશ, જળની જે વિનાશ તું, ઉષ્મા રવિની શશીની શીતલતા, સમીર સંચાર તું, બ્રહ્મરૂપે આધાર અપવાદમાં, આશ્ચર્યને પ્રશ્નાર્થમાં, સૌથી નિરાળો નિયામક અનોખો, દિશે ન ક્યાંય પ્રકાશમાં. સાથે કહી શકાય. આપણે તેમને જ પૂછીશું શું વાત હતી આખી. મહારાજ, શાસ્ત્રી મહારાજના અદ્ભુત 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 ધ્યાન પ્યારા સેવક. શાસ્ત્રીજી મહારાજે અક્ષરપદ સંસ્થાના નિયુક્તિ કરી. અમારા સૌના માટે પ્રાણ સમાન છે. આજના દિવસે એટલી જ પ્રાર્થના કરવાની રહી કે અમે સૌ સુરતમાં એકતાથી રહીએ. યોગી મહારાજનો સંદેશો હતો કે દરેક પરિવાર, દરેક સમાજ જો સુરતમાં એકતાથી જીવશે તો દરેકના જીવમાંથી હઠમાં હિંસા નીકળી જશે. હઠમાં હિંસા નીકળશે તો ઘર હોય કે મંદિર હોય, અક્ષરધામ થઈ જાય. બાપાના સંદેશા મુજબ આપણે બધાએ જીવવાનું છે. એથી વિશેષ વાત, મેં અને પ્રમુખ સાહેબ મહારાજે સાથે બેસીને 5-10 વર્ષ ટપાલો લખ્યો. સાથે એમને ટપાલો લખવાનો બહુ હર્ષ થયો. એ આખા જ વિશ્વના એમના સંબંધો. મારે યોગીમાંને ટપાલ હરિભક્તોની હોય એટલે અમે મિનિમમ 8 થી 10 વર્ષ સાથે બેસી ટપાલો લખીને ખૂબ સેવા કરી. આજના શુભ મંગળ ગાડી દિવસે અમને ખૂબ દુઃખ થાય. દુઃખ એટલા માટે થાય કે અમે બધા સાથે મળીને સામાન્ય રીતે યોગી મહારાજને ગમતું હતું સુરત એકતા રાખવી જોઈએ. તો અમે એટલે આજે પ્રાર્થના કરીએ છીએ, ઠાકોરજીને પ્રાર્થના કરીએ છીએ કે અમે સૌ સુરત એકતાથી જીવી શાસ્ત્રી મંદિર યોગી મહારાજને સફળ કરીએ. એવું અમને સૌને ખૂબ બળ બુદ્ધિ શક્તિ આપે, એ જ પ્રાર્થના. મહાન સ્વામીજી અમારા 51 સંતો જ્યારે બાપાએ શરૂઆતમાં બનાવ્યા એ અમારા મહાન સ્વામી તે વખતે અમારા સૌ યુવા સમાજના એ પ્રાણ સમાન યુવક હતા. યોગી મહારાજે પછી યશવંતનારાયણ આખા સમાજના બધા નરસિંહ મહાન સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વરચંદ સ્વામી, સાગર સ્વામી, પછી અમારા ઘનશ્યામ સ્વામી, બધા જે સંતો એ અદ્ભુત સેવા આજે કરી રહ્યા છે. અને એમના બાપાને એ સૌએ એવા ઠંડક
એવી ધારક વાળી છે કે બાપા તારા ક્ષેત્રમાં બેઠા એટલા આનંદમાં છે કે આ સંતોએ પ્રમુખ સ્વામી મહારાજનો અમારો દાખલો સફર કર્યો, તેથી અમને ખૂબ આનંદ છે. એવો એક સંત સમાજ યોગી મહારાજ ભૂપીને ગયા છે. એટલે અમને નિરાંત એ છે કે અમે બધા બહુ પ્રેમથી સાથે રહીને દોડીને જીવવાના છે. એ બાબતનો કોઈ ચિંતા કરવા જેવું નથી. करुणानिधि स्वामी तारी अनुपम प्रीत अमर, तारी प्रीत निरित समझो, कर जीवन ए प्रीत सभर. हे करुणानिधि स्वामी तारी अनुपम प्रीत अमर, तारी प्रीत